टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નવરાત્રીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેર પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ જોડાયા છે। સર, શું એક્શન પ્લાન છે અને લોકોને શું આપનો મેસેજ રહેશે? નવરાત્રીનો મહાપર્વ જ્યારે આખા ગુજરાતની અંદર ઉલ્લાસભેર ઉજવણી થવા જઈ રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ જે છે એ માનનીય સીપી સર અને અધિક સીપી સરના માર્ગદર્શન અને આગેવાનીમાં આ માટે થઈને એક સંપૂર્ણ એક્શન પ્લાન સાથે સજ્જ છે, જેમાં 4 ડીસીપી કક્ષાના અધિકારી અને તે ઉપરાંત 10 એસીપી કક્ષાના અધિકારી અને તમામ જે થાણા અધિકારીઓ છે તે વિવિધ વિસ્તારોની અંદર પોતાની ફરજ નિભાવશે। જેમાં સૌપ્રથમ તો જે વિસ્તારોની અંદર ગરબાનું અર્વાચીન તથા પ્રાચીન બંને પ્રકારના તેનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યાં પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે, જેમાં પીસીઆર-1નું પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ અને તે ઉપરાંત ક્યુઆરટીની ટીમો દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે। તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશન દીઠ શી ટીમની જે રચના થયેલ છે તે શી ટીમની મહિલાઓ દ્વારા વિવિધ ગરબીઓની મુલાકાત લેવામાં આવશે, જેમાં ખેલૈયાઓ વચ્ચે ખેલૈયાઓની જેમ જ રહીને કોઈ પણ રોમિયોગીરી કરતું હશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તે ઉપરાંત લોકોની સુરક્ષા અર્થે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે ઝોનની ટીમો છે તે પણ સતત પેટ્રોલિંગ કરશે। સિનિયર અધિકારીઓ દ્વારા પણ પોતાની સ્ટ્રાઇકિંગ ટીમ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવશે। આ ઉપરાંત જે આયોજકો છે તે આયોજકોને ખાસ વિનંતી છે કે જે નીતિ નિયમો છે તેનું સંપૂર્ણપણે પાલન કરે, જે નવી ગાઈડલાઈન એસઓપી તૈયાર થયેલી છે તે મુજબ બધી સુરક્ષાની વ્યવસ્થાઓ રાખે, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા રાખવામાં આવે અને જે લોકોની પણ એન્ટ્રી એક્ઝિટ્સ જે અલગ અલગ જગ્યાએથી થઈ રહી છે તે લોકો કોણ આવી રહ્યું છે, જઈ રહ્યું છે તેની પર વોચ રાખે, જેથી કરીને કોઈ પણ એ પ્રકારના ઇસમો, અસામાજિક તત્વો કદાચ આવી પણ જાય તો તરત પોલીસને માહિતગાર કરી તેના વિરુદ્ધ આપણે કાયદેસર કાર્યવાહી પણ કરી શકીએ। ખાસ આ વખતે એસઓપી કડક બનાવવામાં આવી છે। આયોજકને ખાસ ગ્રાઉન્ડની જવાબદારી એના સિરે રહેશે, એ માટે પોલીસે આયોજકો સાથે બેઠક પણ કરી છે અને વાતચીત પણ કરી છે। પોલીસનું સ્ટેન્ડ શું રહેશે? એટલે જે આયોજકો છે તેઓની સંપૂર્ણ જવાબદારી જે તે આયોજનમાં જે નીતિ નિયમો અને એસઓપી છે તેનું પાલન કરવાની અને કરાવવાની રહેશે। આ ખાસ તમામ લોકોને, તમામ આયોજકોને અમારા તરફથી નમ્રભરી વિનંતી છે। ખાસ પોલીસનો એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। આ નવરાત્રીમાં જો રોમિયોગીરી કોઈ કરશે તો તેની ખેર નથી, તે વાત સ્પષ્ટ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।